નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે દૂરદર્શન સમાચારના ખાસ માર્ગદર્શક કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં. વિદ્યાર્થી જીવનમાં કેટલીક પરીક્ષાઓ એવી હોય છે જે ભવિષ્યની દિશા નક્કી કરે છે. એવી જ એક અગત્યની પરીક્ષા છે નીટ યુજી. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સ્ટ્રેટેજી અને સતત મહેનતથી જ આ પરીક્ષામાં પાસ થવાય એમ છે. આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું નીટ યુજી પરીક્ષા 2026 સફળતાનો રોડમેપ વિષય પર. આ વિષયને વધુ સરળ અને અસરકારક રીતે સમજાવવા માટે આજે આપણા સ્ટુડિયોમાં મહેમાન અને નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર ઉમેશ ગુર્જર સાહેબ. સ્વાગત છે આપનું. જ્યારે યુજી નીટની વાત ચાલે છે ત્યારે ખાસ તો મારે સમજવું છે આ એક એવો સમય છે કે જ્યારે લગભગ 12મા ધોરણના વિદ્યાર્થીઓ એ પછી સીબીએસઈ બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ્સ હોય એમની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. એના પછી એક આ અલગ પરીક્ષા આવે છે. આ પરીક્ષા પોતે કેટલી મહત્વની છે અને કઈ રીતે એ પ્લાન થાય છે અને એનું સ્ટ્રેટેજિકલી મહત્વ શું છે સ્કોરિંગમાં? નીટ યુજી પરીક્ષા જે છે એ સ્પેશિયલી લેવાતી હોય છે ડેન્ટલ અને એમબીબીએસ મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીને આગળ વધવું હોય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ પરીક્ષાના માર્ક્સના બેઝ ઉપર 720માંથી જે વિદ્યાર્થીને માર્ક્સ આવે એના બેઝ ઉપર એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક આ ચારે કોર્સમાં એડમિશન મળતું હોય છે. એટલે કે 12થમાં માત્ર પાસ હોય અને નીટના માર્ક્સ મેરિટ પ્રમાણે, એટલે આ જ પરીક્ષાનું ખાસ મહત્વ આ બધા જ વિદ્યાર્થી માટે હોય છે. અંદાજિત 80,000 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપતા હોય છે. એમાંથી 60% જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ માર્ક્સ લાવતા હોય છે. ભારત દેશની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને એમાં પણ 50થી 55% જેટલા વિદ્યાર્થી ક્વોલિફાઈડ માર્ક્સ લાવતા હોય છે અને એમબીબીએસની 7,000 સીટો છે. એટલે કે આમ જો વાત કરીએ ને તો 12th ના બોર્ડની પરીક્ષાનું જેટલું મહત્વ નથી એનાથી વધારે મહત્વ આ નીટ યુજી પરીક્ષાનું છે. જી, નીટની જે તમે કીધું મહત્વની આ પરીક્ષા રહેલી છે, તો દર વર્ષે કોઈ પેટર્ન રહી હશે એની? સિલેબસ હોય છે એનો, જે સિલેબસમાં સ્પેશિયલી કઈ વસ્તુ પર કેટલું ભારણ આપવું કે કઈ રીતે એનું આખું પ્લાન કરવું. બટ ઓબ્વિયસ છે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે આટલા બધા દિવસોથી, અને હવે જ્યારે ગણતરીના જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને એક એવું છે કે જો કોઈ પકડવા જેવી પેટર્ન હોય, સમજવા જેવી બાબત હોય કે જે દર વખતના એનાલિસિસ પરથી જેવા નિષ્ણાતને ખ્યાલ રહેતો હોય, તો એના વિશે કંઈ સમજાવશો? બેઝિકલી અત્યારે દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જાણવા ઈચ્છતા હોય છે કે આ વર્ષે 2026માં પેપર કેવું રહેશે, શું થશે. તો છેલ્લા 5 વર્ષનું પેપર જોઈએ કે જેમાં 180 ક્વેશ્ચન્સ પૂછાણા હોય અને 720 માર્ક્સની પરીક્ષા, અને એમાં જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નો પૂછાણા છે, જે એમાં ડિફિકલ્ટી લેવલ, લેન્ધી લેવલ, એ બધું આપણે ઓબ્ઝર્વ કરીએ, 5 વર્ષની એનાલિસિસ કરીએ તો એ ક્લિયરલી જોવા મળે એક પેટર્ન કે ભાઈ ગયા વર્ષે જેમ કે વાત કરીએ તો સૌથી અઘરું પેપર હતું, એટલા માટે કટ ઓફ પણ ખાસો ડાઉન થયો. ઘણીવાર ફિઝિક્સ અઘરું મૂકી દેતા હોય છે, ઘણીવાર બાયોલોજી અઘરું હોય, ઘણીવાર કેમેસ્ટ્રી લેન્ધી મૂકી દેતા હોય છે, ઘણીવાર ફોર્મ્યુલા બેઝ પ્રશ્નો વધારે હોય, ઘણીવાર આકૃતિના પ્રશ્નો વધારે હોય. તો આ વર્ષ એટલે 5 વર્ષનું જો આપણે એનાલિસિસ કરીએ ને તો આ વર્ષે 2026નું પેપર ઇઝી ટુ મોડરેટ રહેશે અને બીજું થોડું લેન્ધી રહેવાની શક્યતા છે. પણ 2025 જેટલું અઘરું તો બિલકુલ રહેવાનું નથી. એટલે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ બહુ વધારે પડતી ચિંતા આ છેલ્લા 20 દિવસ વધ્યા છે એમાં ન કરવી. પેપર ડેફિનેટલી ઇઝી ટુ મોડરેટ રહેવાનું છે. જી, ઇઝી રહેવાનું છે. અને સિલેબસ આપે કહ્યું કે કઈ રીતે એનો આખું વિસ્તાર હોય છે, અને એમાં 3 વિષયો, કેમ કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ ત્રણેય વિષયોને બેલેન્સ કઈ રીતે કરવા? કેમ કે એક તો આ નિર્ણાયક છે પરીક્ષા, કરિયર આના પરથી નક્કી થતું હોય ત્યારે ખાસ કરીને જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જે નીટમાં અપિયર થતા હોય છે ઓબ્વિયસલી, તો એ બધાનું ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ થોડું વીક રહી જતું હોય છે, કેમ કે મેથ્સના કમ્પેરમાં મેથ્સના વિદ્યાર્થીઓ હોય એનું ફિઝિક્સ સ્ટ્રોંગ હોવું જોઈએ એવું લોકો માનતા હોય છે. તો આ વસ્તુ કઈ રીતે બેલેન્સ આઉટ કરવી, એની કોઈ સ્ટ્રેટેજી હોય તો? નીટ યુજી પરીક્ષા માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 11th અને 12th બંનેના સિલેબસમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે આ પરીક્ષામાં 180. અને મુખ્યત્વે વાત કરીએ તો એમાં સૌથી વધારે વેઇટેજ બાયોલોજીનું છે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું થોડુંક ઓછું છે કમ્પેરેટિવલી, એટલે કે બાયોલોજીમાંથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો ફિઝિક્સ 70% વિદ્યાર્થીઓ માટે ડિફિકલ્ટ છે. પણ અહીંયા સમજીએ કે ભાઈ છેલ્લા 20 દિવસ પરીક્ષાની વાત ચાલતી હોય તો અઘરું છે તો ભલે ને અઘરું રહ્યું, ક્યાં આપણે 720માંથી 720 માર્ક્સ લાવવાની જરૂર છે. આપણે
તમારી કેટેગરી પ્રમાણે તમે જુઓ ગત વર્ષના કટ ઓફ, અને એ પ્રમાણે જોઈએ તો જો કોઈ પણ વિદ્યાર્થીને 550 અપ માર્ક્સ મળે તો એને MBBS ની સીટ મળવાની જ છે. એટલે ગવર્મેન્ટ સીટ સુધી પહોંચવા માટે 550 જોઈએ. તો કદાચ ફિઝિક્સના તમને તમામ પ્રશ્નો ન આવડે તો પણ તમે સમજો કે સારો સ્કોર કરી શકો છો. એટલે અલ્ટિમેટલી વેઇટેજ જોવા જઈએ તો બાયોલોજીનું સૌથી વધારે 50%, 25% કેમિસ્ટ્રી, 25% છે એ ફિઝિક્સ છે. અને ફિઝિક્સ સ્વાભાવિક છે કે ભાઈ અઘરું લાગતું હોય તો સર્ટન ચેપ્ટર્સ આપણે એને સાઈડમાં કરી દેવા જોઈએ. પણ જે હાઈલી વેટેજવાળા ચેપ્ટર્સ છે, ટોપિક છે, જેમાંથી બહુ વધારે પડતા પ્રશ્નો દર વર્ષે પૂછાતા હોય, એવા જે ટોપિક્સ છે, એવા જે ચેપ્ટર્સ છે એને ડેફિનેટલી રિવાઇઝ કરવા જોઈએ. ટોટલ આપણે સરવાળો કરીએ તો 2200 પેજ જેટલું થાય. 11-12 PCB થિયરી, પ્રેક્ટિકલ બધું જ ગણીએ, MCQs તો 2200 થી 2500 પેજ બાળકોને વાંચવાના છે. એટલે એક સ્ટ્રેટેજી પ્રમાણે જો ચાલે વિદ્યાર્થી આ છેલ્લા 20 દિવસમાં, કે જેમાં 5 વર્ષના સૌથી અગત્યના જે પ્રશ્નો હોય, જેમાંથી વધારે પૂછાણું હોય, એવા જ ટોપિક, એવા જ ચેપ્ટરને જો વિદ્યાર્થી રિવાઇઝ કરે તો એના માર્ક્સ પણ વધશે, એનું ટેન્શન પણ ઓછું થશે. એટલે અત્યારે જે છેલ્લા 20 દિવસનો સમયગાળો છે એમાં બાળકે PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાંથી સૌથી પહેલાં તો બાયોલોજીને 10 કલાક વાંચતા હોય તો એને 5 કલાક બાયોલોજીને આપવા જોઈએ, 2.5 કલાક ફિઝિક્સને આપવી જોઈએ, અને 2.5 કલાક છે કેમિસ્ટ્રીને આપવું જોઈએ. થિયરી સાથે એ લોકોએ કમ્પલસરી જે ચેપ્ટર, જે યુનિટ વાંચતા હોય એના MCQs સોલ્વ કરવા જોઈએ, કારણ કે પરીક્ષામાં MCQs પૂછાવાના છે, થિયરી નહીં. એટલે કે નેટ પ્રેક્ટિસ કરવી જરૂરી છે, MCQs ડેલી સોલ્વ કરવા જરૂરી છે, અને ઓફકોર્સ OMR શીટનો ઉપયોગ કરવો અત્યારથી ખૂબ જ જરૂરી છે. જી, જ્યારે હું તમને મળવાનું થયું ને આજનો વિષય ખબર પડી ત્યારે મેં અમુક વસ્તુ સર્ચ એન્જિન પર જોઈ હતી કે ફ્રીક્વન્ટલી શું પૂછાય છે. તો લોકો એવું જાણવા માંગે છે કે આ પરીક્ષાની તૈયારી કેટલા વર્ષ પહેલા કરવી જોઈએ. આપે કહ્યું 2200 પેજીસ જ છે, તો મને આ બહુ વિસંગતતા લાગે છે કે કેટલા વર્ષો પહેલા એવું પૂછે છે લોકો કે કયા ધોરણથી અમે બાળકને તૈયારી કરવાનું ચાલુ કરીએ, અને આપો છો બહુ ઓછા પેજીસ છે. તો આ બંને કેમ વિસંગત લાગે છે? કેમ લોકો આટલું બધું ગભરાય છે? આપ શું કહેવા માંગો છો? બેઝિક સૌથી પહેલાં તો એ કહે છે કે નીટ યુજીની પરીક્ષાની તૈયારી 2 વર્ષથી વધારે જરૂર નથી, અને દરરોજની 3 કલાકથી વધારે જરૂર નથી. એટલે કમ્પ્લીટ જે સિલેબસ છે 11-12નો, એના 2500 પેજ આપણે ગણીએ મેક્સિમમ. એ 2500 પેજને તમે 2 વર્ષમાં ડિવાઈડ કરો તો દરરોજના 3 થી 4 પેજ જ વાંચવાના છે બાળકને. પણ એવો હાઈપ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ક્લાસીસ જે છે એ લોકો કહેતા હોય છે કે 7મા ધોરણથી ફાઉન્ડેશન શરૂ કરી દો, 8મા ધોરણથી શરૂ કરી દો. પણ એની આટલી બધી જરૂરિયાત નથી. કેમ? કારણ કે સિલેબસ તમે સમજો 2500 પેજનો હોય તો 11થી જો શરૂઆત કરે, 11th અને 12th 2 વર્ષ છે એ સફિશન્ટ છે. તમે છેલ્લા 5 વર્ષમાં જે ટોપ 100માં આવ્યા હોય એનો ડેટા કાઢો તમે યુટ્યુબ ઉપર, એની તમામ માહિતી, જે એમણે માહિતી આપી હોય કે મેં કેટલા વર્ષ મહેનત કરી છે, કેટલી કલાક વાંચી છે, ત્યાં પણ તમને આ મળશે. એટલે કે ટોપ 100 ઉપર આવનાર વ્યક્તિઓ છે એ લોકો પણ દરરોજની 2 થી 3 કલાકથી વધારે વાંચતા નથી. ઓફકોર્સ જ્યારે એક્ઝામિનેશન ટાઈમ નજદીક હોય ત્યારે તમારે 10 થી 12 કલાક, એટલે કે એ તો રેસમાં દોડતા હોય, ત્યારે અંતિમ 200 મીટર બાકી હોય તો ત્યારે આપણે ફાસ્ટ જ દોડવાનું હોય પહેલો નંબર લાવવા માટે. સો અહીંયા પણ એ રીતે જ છે. એટલે ટૂંકમાં મારા મત પ્રમાણે જે હાઈપ ઊભો કરવામાં આવ્યો છે એની પાછળનું કારણ જે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, જેમને પોતાનો ધંધો ચલાવવાનો છે, એના કારણે છે. બાકી વિદ્યાર્થી 11-12 માત્ર જ તૈયારી કરવાની જરૂર છે. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ નીટ યુજી પરીક્ષા 2026 સફળતાનો રોડમેપ. આ વિષય નિષ્ણાત તરીકે આજના આ વિષયને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે ડૉક્ટર ઉમેશ ગુર્જર, અને આપણે વાતચીત કરી રહ્યા હતા કે કઈ રીતે લોકો વધારે સિરિયસ થઈ જતા હોય છે, વર્ષો આપી દેવાની વાતો કરતા હોય છે. તો આપણા પુસ્તકો જ શું સફિશિયન્ટ છે ખરા? તમે કીધું કે બહુ ઓછા પેજીસ તૈયારી કરવાની હોય છે, તો NCERTના પુસ્તકોનું મહત્વ કેટલું છે તૈયારીમાં? NCERTના જે પુસ્તકો છે 11-12 ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના નીટ યુજીના વિદ્યાર્થીઓ માટે, એ કહી શકાય કે રામાયણ, ગીતા, મહાભારત, કુરાન બરાબર. એટલે કે 95% છેલ્લા 10 વર્ષના પેપર જેટલા પૂછાણા છે એ લઈ લઈએ તો એમાંથી 95% ક્વેશ્ચન્સ NCERT બુક્સમાંથી જ પૂછાણા છે. 5% ક્વેશ્ચન કહી શકાય કે થોડા ઉલટ સુલટ કરીને અથવા તો થોડા બહારની વાત આવી શકે. બાકી 95% સિલેબસ, એટલે કે રામાયણ, ગીતા, કુરાન, મહાભારત કહી શકાય નીટના વિદ્યાર્થી માટે. એટલે એ જ વિદ્યાર્થીઓએ NCERT લાઇન ટુ લાઇન જો ભણતર ભણે, એના કન્સેપ્ટ સમજે તો આ પરીક્ષા એમના માટે અઘરી નથી. અચ્છા, તો પછી કોચિંગ જરૂરી છે કે નહીં? તમે શું માનો છો? કોચિંગ કેવું હોય છે કે જે વિદ્યાર્થીને બેઝ ક્લિયર કરવો હોય, ઘણા કન્ફ્યુઝન થતા હોય, અથવા એક કોમ્પિટિશનનું એક એન્વાયરમેન્ટની જરૂર પડતી હોય છે આ પરીક્ષામાં,
એટલે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં સ્ટાર્ટિંગમાં તો પહેલાં જાત મહેનત આવે, પછી એક કોમ્પિટિશનનું એક એન્વાયરમેન્ટ આવે. એટલે પ્રાઇમરી તમે પહેલાં તો જાત મહેનત કરી તમારો બેઝ બનાવવો જોઈએ, અને પછી તમારે કોમ્પિટિશનમાં એક લેવલ ચેક કરવા માટે કે ભાઈ હું કેટલા માર્ક્સનો વિદ્યાર્થી છું, અન્યની સરખામણીમાં કેવી રીતે શું થઈ રહ્યું છે, હું ક્યાં ભૂલ કરી રહ્યો છું. સપોર્ટ ડાઉટ સોલ્વિંગ માટે વિદ્યાર્થીએ કોચિંગની સપોર્ટ લઈ શકાય છે, પણ કોચિંગ ઉપર જ 100% ડિપેન્ડન્સી રાખી અને વિદ્યાર્થીનું પરિણામ ખરેખર તો ખરાબ આવતું હોય છે. એટલે અહીંયા તમે જુઓ ને તો 22 લાખ વિદ્યાર્થી જે એક્ઝામમાં એપિયર થાય અંદાજિત દર વર્ષે, તો એમાંથી 11 થી 12 લાખ જ ક્વોલિફાઈડ થાય છે. તો બાકીના શું કોચિંગ નહીં કરતા જ હોય છે. એટલે કે કોચિંગ તમને માર્ક્સ લાવીને નહીં આપે. તમારી પોતાની જાત મહેનત, ડેલીનું ટાઈમ ટેબલ, રૂટીન અને પ્રોપર કહેવાય ને કે મેનેજમેન્ટ હશે, પ્લાનિંગ હશે, તો ડેફિનેટલી આ એક્ઝામ્સમાં સક્સેસફુલ બહુ ઇઝીલી થઈ જવાતું હોય છે. જી. તો હવે એક વિદ્યાર્થી જે ધોરણ 11-12 સાયન્સમાં ભણે છે, એને આ પરીક્ષા 12 સાયન્સનું એનું સ્ટેટ બોર્ડ કે CBSEનું પેપર પતે પછી આપવાની છે આ એક્ઝામ. એને ખબર છે કેટલું મહત્ત્વનું છે આ પેપર, એને ખબર છે કે એક્ઝામ છે, એને બધી જ માહિતી છે ક્યાં શું વાંચવું, પણ ઘણી વખત સ્કૂલ, સોશિયલ લાઈફ અને એ બધું બેલેન્સ કરવું બહુ અઘરું હોય છે એ ઉંમરમાં. તો ટાઈમ મેનેજમેન્ટ માટે તમે શું ટિપ્સ આપશો? અને એક એવું ટાઈમ મેનેજમેન્ટ કે જેમાં એક આ ઉંમર એવી છે કે જ્યારે હેલ્ધી ટાઈમ મેનેજમેન્ટ અને હેલ્ધી એન્વાયરમેન્ટ બહુ જરૂરી છે, તો શું એક્સ્ટ્રા એક્ટિવિટીઝ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અને કેવું હોવું જોઈએ? એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જો બાળકની નહીં હોય ને, તો અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, 60% વિદ્યાર્થીઓને તો રાત્રે ઊંઘ નથી આવતી, બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એનું પાછળનું કારણ જ એ છે કે સવારથી સાંજ સુધી વિદ્યાર્થીને ભણતર પછી જે ફિઝિકલ એક્ટિવિટીઝ માટે, પોતાની હોબી, શોખ માટે કંઈક સમય મળવો જોઈએ, એ મળતો નથી. એની પાછળનું 2 કારણ છે. ફૂલ ડે સ્કૂલ હોય અથવા ફૂલ ડે ટ્યુશન ક્લાસીસ હોય. ડમી સ્કૂલ સાથે તમે કોઈક વિદ્યાર્થીને સવારે 8 વાગે એક જેલમાં પૂરી દો અને રાત્રે 8 વાગ્યા સુધી, તો બટ ઓબ્વિયસ છે કે એની પાસે સમય નથી રહેવાનો. મારા મત મુજબ વિદ્યાર્થીને મિનિમમ 1 થી 1.5 કલાકની આઉટડોર એક્ટિવિટીઝ, કોઈક સ્પોર્ટ, કોઈક જેને જે પણ હોબી હોય, શોખ હોય, એમાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. અને એનાથી વિદ્યાર્થીનું પ્રદર્શન અથવા તો પરફોર્મન્સ અથવા તો જે કોન્સન્ટ્રેશન કહેવાય, ભણવામાં જે રુચિ કહેવાય ને, વધતી હોય છે. એટલા માટે ડેફિનેટલી એના ઉપર ધ્યાન દેવું જોઈએ દરેક વાલીએ, દરેક વિદ્યાર્થીએ. અને ટાઈમ મેનેજમેન્ટની વાત જ્યારે કરીએ ત્યારે ડે પ્લાન શું હોવો જોઈએ, કે કયું આદર્શ ટાઈમ મેનેજમેન્ટ? એવું કંઈ આમ તો વ્યક્તિથી વ્યક્તિ ફરતું હોય છે બધું, પણ જો કોઈ આપણે એને મોટું ટાઈમ મેનેજમેન્ટ કહી શકીએ તો શું વસ્તુ આપ સજેસ્ટ કરશો? અત્યારે નીટ યુજી જો 11th-12thમાં પ્રિપેરેશન તૈયારી કરતા હોય તો દરરોજની 3 કલાક તમારે તૈયારી કરવી જોઈએ 11thમાં, અને 12thમાં થોડીક વધારી દેવી જોઈએ, જેથી કરીને તમે 11thનો પાર્ટ છે એને રિવિઝન કરી શકો. એટલે 4 કલાક સેલ્ફ મહેનત, જાતે મહેનત કરવાની. છેલ્લા 20 દિવસ જ્યારે પરીક્ષાના વધ્યા છે ત્યારે એટલું કહીશ કે ભાઈ તમે 5 કલાક વાંચતા હોય તો પણ ડબલ કરી દેવા જોઈએ, 10 કલાક વાંચતા હોય તો પણ 1-2 કલાક એડ કરી દેવા જોઈએ. કારણ કે આ જે છેલ્લા 20 દિવસ છે ગેમ ચેન્જિંગ છે. આ 20 દિવસમાં તમે જે પણ તમારી કેપેસિટી છે એમાં ડેલી થોડુંક 1-1 કલાક, 1.5 કલાક વધારી દેવું જોઈએ, જેથી કરીને તમારું પરફોર્મન્સ, તમારા માર્ક્સ વધે. અને અલ્ટિમેટલી એટલું જ કહીશ કે જો ટાઈમની વાત કરીએ તો તમારે જે સ્કૂલમાં ટાઈમિંગ હોય, ક્લાસીસના ટાઈમિંગ હોય, એની સિવાય તમે 2 થી 3 કલાક મિનિમમ જો કાઢતા હોય તો દેટ્સ રિયલી ગુડ ફોર 11-12 સ્ટુડન્ટ્સ. અને લાસ્ટમાં જ્યારે 1 મહિનો વધ્યો હોય નીટ યુજી પરીક્ષાને, ત્યારે ડેફિનેટલી મારા મત પ્રમાણે 10 થી 12 કલાક અભ્યાસ કરવો જ જોઈએ. જી. તમે પહેલાં પણ કીધું કે મોક ટેસ્ટ આપવાની અને પ્રેક્ટિસ કરો, OMRમાં જ પ્રેક્ટિસ કરવું આપે ચોક્કસથી કહ્યું છે, તો એ કેટલું ઇફેક્ટિવ રહેતું હોય છે? કારણ કે આ પરીક્ષા જે છે એ નેગેટિવ નેચરના પણ, કેમ કે તમે જો ખોટો પ્રશ્ન પડે છે તો એ તમારા 0.25 આઈ ગેસ માર્ક્સ તમારા ડિડક્ટ થતા હોય સ્કોરમાંથી. તો કઈ રીતે નેગેટિવ માર્કિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ કરવી જોઈએ પેપર્સની? અત્યારે જ્યારે ટૂંક સમય બાકી છે પરીક્ષાને, ત્યારે સૌથી પહેલાં તો એ છે વિદ્યાર્થીઓને એક્ઝામનું ફોર્મેટ જે છે ને એ જ ફોલો કરવું જોઈએ. એટલે કે તમારી એક્ઝામ બપોરે 2 થી 5માં છે, તો તમારે 1 થી 5 સૂવાનું નથી, 1 થી 5 જમવાનું નથી, 1 થી 5 પંખો હોય એટલે એસીમાં પણ નહીં, કારણ કે ત્યાં તમે જે ક્લાસરૂમમાં જવાના છો ત્યાં એસી નથી હોવાનું. બીજું એ કે ભાઈ દરરોજ એક મોક ટેસ્ટ આપો 180 MCQની, જેથી કરીને તમે સમજો કે ભાઈ એક સ્ટેમિના તમારો ડેવલપ થઈ જાય. આ 20 દિવસની અંદર તમે એટલીસ્ટ આદત પાડી દો બેસવાની, 180 ક્વેશ્ચન્સ વાંચવાની, એના ઓપ્શન્સ વાંચવાની, અને સૌથી અગત્યનું જે તમે વાત કરી એ પ્રમાણે OMR શીટને લો, પ્રિન્ટ આઉટ કાઢો અને બબલિંગની પ્રેક્ટિસ કરો. જો એ અત્યારે નહીં કરવામાં આવે તો ઓફકોર્સ જે પરીક્ષા છે એમાં તમારી ભૂલો પડશે, અથવા તો તમને બોરિંગ લાગશે, અથવા તો કંટાળો આવશે, અથવા તો
તો કંઈક ને કંઈક તમે મિસ્ટેક કરશો. સો અત્યારે નેટ પ્રેક્ટિસ કરવાની જરૂર છે કે એક્ઝામિનેશનની જે પેટર્ન છે એ એક્ઝામના પેટર્ન પ્રમાણે આપણી બોડીને 20 દિવસ જો આપણે ઢાળી દઈએ તો આપણું પરફોર્મન્સ એક્ઝામના દિવસે બહુ વધી જતું હોય છે. જી, આપણે 20 દિવસને ધ્યાનમાં રાખીને બહુ જ ક્વિક ક્વેશ્ચન્સ જો આપણે પૂછવા હોય તો નીટ યુજી એક્ઝામ માટે આ છેલ્લા જે 20 દિવસ રહ્યા છે ત્યારે રિવિઝનની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સૌથી પહેલાં તો તમે 2500 પેજ બધું જ રિવિઝન કરવાનું ટાળો. જે અગત્યના ટોપિક્સ છે, અગત્યના ચેપ્ટર છે, જેમાંથી વધારે પ્રશ્ન પૂછાતા હોય એનું ફ્રિકવન્ટલી રિવિઝન કરો. દરરોજના 180 MCQ સોલ્વ કરો. દરરોજ 180 MCQ સોલ્વ કરો ત્યારે બબલિંગ કરો. બપોરના ટાઈમમાં જ્યારે તમારે પરીક્ષા છે એટલે કે એક્ઝામ પેટર્નને ફોલો કરો, એક્ઝામના સમયને ફોલો કરો. એ સમયે તમારે બેસવાનું છે, ટેબલ ચેર ઉપર બેસવાનું છે. માત્ર પંખા ઉપર ઘણી જગ્યાએ પંખા પણ કામ નથી કરતા હોતા. એટલે કે આ 20 દિવસમાં તમારે એક્ઝામ પેટર્નને ફોલો કરવાની છે, OMR બબલિંગની પ્રેક્ટિસ કરવાની છે, મેક્સિમમ રિવિઝન અને મેક્સિમમ ક્વેશ્ચન. ને સૌથી અગત્યનું જો કહું ને કે દરરોજ જે 180 માર્ક્સની ટેસ્ટ આપો ને એ ટેસ્ટ પછી 1.5 થી 2 કલાક સમય કાઢો કે તમારી ભૂલ શું થાય છે એ ભૂલનું તમે લિસ્ટ બનાવો અને લિસ્ટ બનાવીને એનું સોલ્યુશન કાઢો કે આ ભૂલ ફરીવાર મારે નથી કરવાની. જો 20 દિવસ તમે આવું કરો અને દરરોજની 10 મિસ્ટેક કરો છો તો તમારી 200 મિસ્ટેક્સ જે એક્ઝામમાં થવાની શક્યતા 0 થઈ જાય છે અને તમારા માર્ક્સ છે 100+ થઈ જશે. તો આ 20 દિવસમાં આટલું કરવાની જરૂર છે. હવે શું કરવું એ તમે કીધું, તો શું ન કરવું, ન કરવા જેવી બાબતો જે 20 દિવસમાં ન જ કરવી? સૌથી પહેલું ન કરવા જેવી બાબત હોય તો એ છે અન્ય નવા પુસ્તકો, નવું મટીરિયલ, નવી બુક્સ, નવા શિક્ષકો, નવી એપ્લિકેશનથી દૂર રહેવું. અફવાઓથી દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને કહેવાય ને કે ભાઈ એક ટાઈમ ટેબલ વગર અથવા તો કોઈ પણ રીતે ગમે તે વાંચી લેવું, ગમે તે કરી લેવું, ખાલી વિચારતું રહેવું, આ બધી વસ્તુ નહીં કરો તો ડેફિનેટલી પરફોર્મન્સ વધશે. જી, અને હવે એક્ઝામમાં એવા તો કેવા પેપર અને ડોટ સ્ટિક કરવાની પેટર્ન કે જે સ્કોરિંગ નેચર કે સ્કોર થતો હોય વધારે, કેમ કે ઘણી વખત લોકો જમ્પ કરતા હોય છે કે આ મને બહુ લાગે છે હું 10 પેજીસ જમ્પ કરી લઉં અને બહુ જ મેસી થઈ જાય છે OMR શીટ છેલ્લે. તો શું ધ્યાન રાખવું એમાં કે સ્કોર વધી શકે? સ્કોર વધારવા માટે સૌથી પહેલાં તો તમારે જે 180 ક્વેશ્ચન છે એને 3 રાઉન્ડમાં સોલ્વ કરવા જોઈએ. રાઉન્ડ 1 જે ઇઝી છે, અંદાજિત 50 થી 60% એટલે 90 પ્રશ્નો છે ને ઇઝી પૂછાતા હોય છે, એ તમારે કાઢી લેવાના. સેકન્ડ રાઉન્ડ તમારે કરવાનો જેમાં મીડિયમ ક્વેશ્ચન્સ હોય, જે ફોર્મ્યુલા બેઝ હોય, કેલ્ક્યુલેશન બેઝ હોય, અને થર્ડ જે ડિફિકલ્ટ છે જે 25%ની આજુબાજુ હોઈ શકે. એટલે કે રાઉન્ડ 1, 2, 3 સ્ટ્રેટેજીથી ચાલશો તો તમારું પરફોર્મન્સ પણ વધશે, તમારા માર્ક્સ પણ વધશે. એટલે સિમ્પલ ભાષામાં જો કહેવામાં આવે તો રાઉન્ડ 1માં તમારે ઇઝી ક્વેશ્ચન લેવાના જે તમારા માટે ઇઝી છે, અને એ તમારે કેવી રીતે કે ભાઈ 180 ક્વેશ્ચન વાંચતા હોય તો એક્ઝામિનર શું કર્યું વચ્ચે ડિફિકલ્ટ પણ રાખ્યા હોય. આ ટેકનિક યુઝ કરી રાઉન્ડ 1, 2 તમે તમારું પરફોર્મન્સ અને માર્ક્સ બંને વધારી શકો છો. જી, OMR શીટ જ્યારે ટિક કરવાની આવે મને આન્સર ખબર છે પણ ઘણી વખત લાસ્ટ મોમેન્ટ પ્રેશર, ધ્યાન નથી ઉપર નીચે કે ABCDમાં હું કંઈક મિસ્ટેક કરતો હોઉં તો મારે OMR શીટમાં ટિક કરતી વખતે શું ધ્યાન રાખવું? OMRમાં જ્યારે આપણે બબલિંગ કરવાનું હોય, રાઉન્ડ કરવાનું હોય ત્યારે સૌથી અગત્યની વાત તમારે જે ધ્યાનમાં લેવી જોઈએ એ છે દરેક ક્વેશ્ચન પછી બબલિંગ ના કરો. એક સબ્જેક્ટ પૂરો કરો ત્યારે બબલિંગ કરો, અથવા એક પેજ પૂરું થાય છે ત્યારે, અથવા તો રાઉન્ડ 1 પૂરો કર્યો ત્યારે બબલિંગ કરો, જેથી કરીને કોઈ પણ મિસ્ટેક્સ ના થાય. અને જ્યારે બબલિંગ કરો છો ત્યારે તમે કયા ક્વેશ્ચન્સ અને કયા ક્વેશ્ચન્સના આન્સર ઉપર બબલિંગ કરો છો એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. જી, અને જ્યારે વાત કરી રહ્યા છીએ 180 ક્વેશ્ચન્સ અને 180 મિનિટ્સ, ત્યારે 1 મિનિટ 1 ક્વેશ્ચન કઈ રીતે તમે કહો છો કે આપણે 1, 2 અને 3 ફેઝિસ પણ આઈડેન્ટિફાઈ કરીને બધું જ કઈ રીતે, તો સ્ટ્રેટેજી શું રાખવી? 60 થી 70% વિદ્યાર્થી એવું કહેતા હોય છે પેપર દીધા પછી કે ભાઈ અમારી પાસે સમયનો અભાવ રહ્યો. 180 સામે 180 મિનિટ એટલે એક ક્વેશ્ચનનો એક તમારી પાસે મિનિટ છે એટલે 60 સેકન્ડ. રાઉન્ડ 1, 2, 3 વાત કરી મેં તમને, જેમાં રાઉન્ડ 1 છે જેમાં સીધા ક્વેશ્ચન છે કે જે ક્વેશ્ચન વાંચે ને વિદ્યાર્થી એને આવડી જાય, એ રાઉન્ડ 1માં લો તમે તો એ 40 સેકન્ડમાં થઈ જશે. રાઉન્ડ 2માં જે મીડિયમ એટલે કે થોડાક જ અઘરા છે, જેમાં ફોર્મ્યુલા, કેલ્ક્યુલેશન, તમારે આકૃતિ જોવાની છે, મિસમેચ કરવાનું છે, એ બધું કરવાનું છે, તો એમાં તમારે નિયર બાય 80 સેકન્ડ જોશે. તો પહેલાં 40 સેકન્ડમાં કર્યા રાઉન્ડ 1માં, તો રાઉન્ડ 2માં શું થશે કે 80 સેકન્ડમાં તમે કરી લેશો, એટલે ત્યાં તમારે જે સમય વધારે જોઈએ ત્યાં મળી જશે. અને રાઉન્ડ 3 જે ડિફિકલ્ટ છે, બની શકે તમે એ 25-30 ક્વેશ્ચન છે એને છોડીને જ આવવાના રહે, જેથી કરીને તમારા માઇનસ માર્કિંગ ના થાય. પણ એમાં પણ અગત્યનું એ છે કે તમારી પાસે જો આ જ ટેકનિકથી ચાલો તો થશે શું, 100 સેકન્ડ મળશે તમને. 100 સેકન્ડ એટલે કે તમે વધારે સમય આપી શકશો જે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે એના માટે. જો આ પ્રમાણે ચાલવામાં આવે તો સમય ઘટશે જ નહીં. પણ ટ્રેડિશનલ મેથડ કે ભાઈ પહેલા ક્વેશ્ચનથી છેલ્લા ક્વેશ્ચન ઉપર જઈએ તો ક્યારેય પણ વચ્ચે અઘરા ક્વેશ્ચન હશે, વચ્ચે ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન હશે અને એ તમારો સમય ખાઈ જશે. જી,
ઘણા લોકો શનિવાર રવિવાર કે તુક્કાઓ મારતા હોય છે. આ તુક્કા મારતા હોય ને તમારે કઈ સલાહ આપવી હોય તો અકડ શું? બકડ બંબે બો 80 90 હા. પૂરેસો જય માતાજી. બિલકુલ તુક્કા લગાવવા ના જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે જો તમે તુક્કા લગાવવાની વાત કરતા હોય તો માઇનસ માર્કિંગ થતું હોય છે. એક ક્વેશ્ચન ખોટો પડશે તો -1 થશે. તમારો ટાર્ગેટ તમે એચીવ કરી લીધો હોય, એટલે કે તમે 400 500 કે 600 ના સ્ટુડન્ટ્સ હોય એટલા માર્ક્સ એટેન્ડ કરી લીધા હોય, તુક્કા ન લગાવવા જોઈએ. બહુ જ મહત્વનો પ્રશ્ન જે વિદ્યાર્થીઓને સતત વાંચવા માટે કહેતા હોય કે વિદ્યાર્થીઓના મેન્ટર્સ, ગાઈડ્સ છે, પેરેન્ટ્સ છે, એમને શું કહેશો તમે? પેરેન્ટ્સને એટલું જ કહીશ કે તમે માળી છો, માલિક નહીં. માળીનું કામ છે કે તમારું જે દીકરો દીકરી છે એને તડકો ન લાગે, એને છાંયો પ્રોપર મળે, એને જમવાનું પ્રોપર, એને ન્યુટ્રિશન મળે. કમ્પેરિઝન ન કરવી જોઈએ. આ સમયે એને માર્ક્સ પાછળ ન દોડાવો, માર્ક્સ પૂછો નહીં. અને એ ના પૂછો કે ભાઈ તારે મોક ટેસ્ટમાં આજે કેમ એટલા ઓછા આવ્યા, હવે તું કેટલા ક્યારે લાવીશ, 600 ઉપર ક્યારે પહોંચીશ. કમ્પેરિઝન ના કરો. આ સમયે પેરેન્ટ્સે એક મિત્ર તરીકે એને એક એન્વાયરમેન્ટ આપો ઘરમાં, એને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપો, એને એટલું કહો ભાઈ જેટલા માર્ક્સ આવશે બધું જ થઈ જશે, એવરીથિંગ વિલ બી ફાઇન. અને એની હેલ્થ સારી રહે, એનું એક્ઝામિનેશન સેન્ટર પહોંચવા માટેની વ્યવસ્થા, એને જમવાની રહેવાની, એટલે આ બધી વ્યવસ્થા ઉપર પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. અને સિમ્પલ માળી, માલિક નહીં. ઘણા લોકો એક વર્ષ 2 વર્ષ લેતા હોય છે ફરી અટેમ્પ્ટ કરવા માટે, ફરી ટ્રાય કરવા માટે. તો શું આ એક જ પરીક્ષા છે તમારી કારકિર્દી ઘડી શકે? આ એક પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ આવી જાય એવી પરીક્ષા લાગે છે ખરી તમને? બિલકુલ નથી. કારણ કે નીટ યુજી પરીક્ષામાં તમારા ઓછા માર્ક્સ આવ્યા હોય, અથવા તમને એડમિશન ના મળતું હોય, અથવા ક્વોલિફાઈડ ના થયા હોય, તો નીટ યુજી પરીક્ષા પછી તમને મેઇનલી વાત કરીએ આખા ભારત દેશમાં આ પરીક્ષાના રિઝલ્ટ ઉપર MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં એડમિશન મળે. પણ આ સિવાય 128 કોર્સીસ છે જ્યાં તમે તમારી કારકિર્દી બનાવી શકો, અને એટલા જ પૈસા, આટલું જ નામ અને આટલી પ્રતિષ્ઠા તમને મેળવી શકો છો. એવા ઘણા કોર્સીસ જેવા કે ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, વેટરનરી સાયન્સ છે, BSc ના ઘણા કોર્સીસ છે. એટલે 128 થી ઉપર તમે કેરિયર બનાવી શકો, આગળ વધી શકો છો. એટલે બિલકુલ એક આ પરીક્ષા ઉપર એવો હાવ ન રાખવો જોઈએ, અથવા તો એના ઉપર ડિપેન્ડિંગ ન રહેવું જોઈએ. જી, અંતમાં વિદ્યાર્થીઓને આપના તરફથી જો કોઈ સંદેશ હોય તો એ આપશો. માત્ર એટલું જ કહીશ કે તમારી પાસે આ જે સમય છે નીટ યુજી એક્ઝામમાં, તમારી પાસે શું છે, તમે કયા ચેપ્ટર્સ વાંચ્યા છે, ટોપિક્સ કવર કર્યા છે જે તમારા પોતાના છે, એટલે કે ફોકસ ઓન વોટ યુ હેવ. જો તમારી પાસે જે છે એના ઉપર ફોકસ કરશો ને તો અરુણિમા સિન્હાની જેમ એક પગે તમે માઉન્ટ એવરેસ્ટ ચડી જશો, અને જીતેન્દ્ર માઝીની જેમ ખાલી છીણીને હથોડી લઈ અને પહાડ તોડી નાખશો. 720 માંથી 720 નથી લાવવાના. તમે તમારા 500 અત્યારે આવતા હોય તો 550 કેમ લાવવાના, એ ફોકસ કરશો તો ડેફિનેટલી આ એક્ઝામમાં સક્સેસફુલ થશો. જી, આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ કે તમે અહીં ઉપસ્થિત રહ્યા અને નીટ યુજી જેવી મહત્વપૂર્ણ પરીક્ષા જે છે એમાં ઉપયોગી થઈ શકે એવું માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, યોગ્ય દિશામાં મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ તમને જરૂર સફળતા અપાવશે. આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.